મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને ઘડિયાળમાં વાગ્યા છે 8 ભાઈ, અને ઉઠી ગયા છીએ ને હવે ઉઠીને નાસ્તો કરવો છે. પણ એ પહેલાં નાહવા જવું છે ને નાહીને નાસ્તો કરવો છે ને પછી જવું છે બહાર, કારણ કે આજ મારે ભાઈ થોડુંક કામ છે અને ડબ્બાની તાલપત્રી લેવાની છે એની બે ભેગું છે ને આજ તો ફાઇનલી ડબ્બાની તાલપત્રી લઈને જ આવવું છે ગમે એમ થાય. અને હવે વિડીયોમાં આગળ મળીએ નાહી ધોઈને, ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહ્યો. ચલો બાય. નાખો ખંભે ટુવાલ અને નીકળી ગયો નાવા. નાહી ધોઈને થઈ ગયો છું રેડી ભાઈ, અને જવું છે અત્યારે ગામમાં, કારણ કે મારા ડબ્બાના પાર્ટનર આવે છે તો અમે બે જવાના છીએ જુનાગઢ. તો મળીએ ચાલો આગળ વિડીયોમાં. ઝીણો ઝીણો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, અને અમે જઈએ છીએ જુનાગઢ. આ હે બાલાભાઈ ડબ્બાના પાર્ટનર, અને અમે જઈએ છીએ જુનાગઢ ભાઈ. થોડુંક કામ હતું તે પતાવવા જઈએ છીએ. અને આ છે અમારે જયદેવભાઈ. દાણાપીઠમાં જુનાગઢ આવી ગયા હતા. આ છે દાણાપીઠ, ને ખાંડ ને ભૂકી ને એવું લેવાનું હતું એ દાણાપીઠમાં આવી ગયા હતા. સીએનમાંથી ખાંડ લેવાની હતી. આ છે ભાઈ ખાંડની દુકાન. ભાઈ આ હે એ મારા પાર્ટનર છે, અને એના મારા ભેગા હતા એના ભાઈ હતા. મારો ખરો પાર્ટનર આ. અને જો એની આજ ન્યૂ એડિટ કરી નાખ્યું એ જોયું. પ્રાઇડ કંપની ના હો ભાઈ. ભાઈ વરસાદે વિરામ દીધી છે આજ, અને જાઉં છું મનસુખ બાપા વાળી વાડી આટો મારવા. અને અમારે જો આ ભાઈ આવે ને એ એટલા ઉતાવળા છે કે એની તમે કોઈ વાત પૂછો. હજી વરસાદે હજી બરોબર રહ્યો નથી, વરસાદ રેડા નાખે તો આને હું ઉતામેર ફાટી જતી હોય. જો આ દવા છાંટીને આવેલો આવે. અમારા ગામનો કામઠો છોકરો હોય ને તો જો આ ભાઈ. એટલે વરસાદ છે ને તમને કહું, જો આ નજારો જો મોલ્લો બેઠો ઈ કેમ બાકી ભાઈ. ને હું જાઉં છું મનસુખ બાપા વાળી આટો મારવા, કારણ કે વરસાદ થયો પછી હું એ વાડી આટો મારવા જ નથી પીગો. એટલે મળીએ આગળ. ભાઈ આવી ગયો હું મનસુખ બાપા વાડી આટો મારવા, અને તમે જોઈ શકો છો કે આની પહેલાં આટો મારવા આવ્યો હતો વરસાદની પહેલાં, અને ત્યાં જે માંડવી હતી ને અત્યારે જે માંડવી છે એ જોઈ લો ભાઈ. જોઈ લો, જો આ માંડવી છે ને ભાઈ અત્યારે 27 દિવસની થઈ છે. જોવા માંડવી આખું લૂક ફરી ગયું માંડવીનું. ને હજી વરસાદનું છે ને ભાઈ જોર એટલું જ છે ને કે જો એટલે ગિરનાર નથી દેખાતો હચોડો. હજી ગિરનારમાં અંધાર છે બોલો. હવે થોડોક આ વરસાદ રહીને તો હવે આ માંડવીઓને છે ને વરાપની જરૂર છે, કારણ કે આમાં હાથીયું ફેરવવા પડે એમ છે ભાઈ. અને આ ખેતરમાં આપણે છે ને હવે 200 ફેરા ધૂળ નાખી, અને આ ધૂળની હિસાબે તમને કહું આ માંડવીને અટાણે છે ને હાથીની જરૂર છે, કારણ કે જમીન છે ને દબડાઈ ગઈ. જોઈ લો ભાઈ. અને આ ગિરનાર હજી છે ને ભાઈ એવો ને એવો અંધાર હજી ગિરનારમાં ચારી બાજુ અંધાર છે ભાઈ. જોઈ લો. પિયુષભાઈ છે ને એની સોયાબીન વાવ્યા હતા, અને સોયાબીન પીરા પડી ગયા છે. એ બધા બેઠા છે, જોઈએ આપણે હું વાતો કરે એને બતાવું આગળ વિડીયોમાં જોઉં. વાડીએ પૂગ્યો ને ત્યાં એની ગુંડલું વીખી નાખ્યું, અને સોયાબીન છે ને પીરા પડી ગયા ને એની વાતો કરતા હતા. અહીંયાથી રૂબરૂ આપણે એને પૂછીએ, ભાગે છે દૂર દૂર. આ જો એના સોયાબીન ભાઈ. જોઈ લ્યો, આ છે ને સોયાબીન ભાઈ. ઝટકો ચાલુ હે ને
એટલે આ બે હે ને મને ધક્કો મારતા હતા. કઈ તો પિયુષભાઈ ઝટકા નહીં કઈ તું જોવું ઝટકો ચાલુ છે અને તમને કોઈ જોવું જો આ ખેલ કરે જોઈ જો આગળ ઝટકા મડાડે ને ભાઈ શોટ ફૂટે. કયું મશીન છે પિયુષભાઈ? પ્રિન્સ વાળાનું મશીન છે. એ ભાઈ વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું એને કંઈ વગર પૈસામાં પ્રમોશન કરી નાખ્યું હે. જોઈ લો. જો ભાઈ ખેલ આદરા હે જો ફૂટે એ જો જો તારા તળી બોલાવે. ક્યાંથી લીધું ભાઈ? એ ભાઈને આ વિડીયોની લિંક નાખી દીજો. એને કહેજો ને કે તમારું વગર પૈસે પ્રમોશન કરી નાખ્યું. યાર્ડની સામે એની દુકાન છે ભાઈ, પ્રિન્સ ઝટકા મશીન. ધડાધડી ફૂટે જો ભાઈ. અને ભાઈ આ અમારે પિયુષભાઈની માંડવી છે ને આમે આ માંડવીનો ભાઈ 1 મહિનો કેટલા દી થયા? 1 મહિનો 15 દી થયા અને 22 નંબર હે. જોઈ લ્યો માંડવી ભાઈ. આમાં 1.5 એક્સેસ થઈ ગયું અને જો સામે આપણા મકાન દેખાય. આ 22 નંબર માંડવી છે ભાઈ. આ ભાઈની માંડવી છે જો આ ભાઈની. ઝૂમ કરીને જાઉં. પિયુષભાઈની વાડીએથી ભાઈ આવતો રહ્યો હું ઘરે પૂગી ગયો અને આ વિડીયો હવે અહીંયા પૂરો કરું છું. તો અમારા વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા વિડીયો સાથે. ચલો બાય.